કે શ્રી ગુસાઈજીના સેવક પ્રેમજીભાઈ ભગવદી એ હાલારના વૈષ્ણવ થઈ ગયા. આ એરિયો એમનાથી ઓળખાવો જોઈએ, કારણ કે આઈનો સંઘ વાર્તાજીમાં આવે છે કે આઈનો સંઘ વૈષ્ણવોનો ગોકુલ ગયો, બધા ઘણા બધા વૈષ્ણવ એમાં આ પણ પ્રેમજીભાઈ પણ હતા. અને ત્યાં જઈ શ્રી ગુસાઈજીના સન્મુખ થયા, નામ નિવેદન થયું, અને પછી એમણે એક પ્રશ્ન કર્યો કે બ્રહ્મ સંબંધ થઈ ગયું, અબ મેરો કહા કર્તવ્ય હૈ, હવે શું આજ્ઞા છે? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અબ ઘર જાય ભગવત સેવા કરો, ઘરે જાઓ અને ભગવત સેવા કરો. તો એમણે પાછો એક પ્રશ્ન કર્યો કે જે સેવા તો કરું પણ સાધારણ સેવા બતાવો, કે જેનો બહુ લાંબો ક્રમ ન હોય એવી સાધારણ સેવા અમને કયો. એટલે શ્રી ગુસાઈજીએ એમના ઠાકુરજીના વસ્ત્ર પધરાવી દીધા કે જાઓ આ વસ્ત્રની સેવા કરજો. આ સાધારણે છે અને આ અસાધારણે છે, બે વાત છે આમાં. જાઓ ઘરે જાઓ ભગવત સેવા કરો. ત્યાંની બધી યાત્રાઓને કરી અને પછી જ્યારે એ ઘરે આવ્યા અને પછી ઘરમાં ભગવત સેવાનો પ્રારંભ કર્યો. પણ શુદ્ધ પુષ્ટિ જીવ છે, લીલા સંબંધના જીવો છે, એટલે જ્યાં સુધી પૂર્ણ ફલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને શાંતિ ન મળે. એને જે જોઈએ છે એ ન મળે ત્યાં સુધી તો એ શાંતિથી બેસે નહીં. એટલે એકદમથી એને પ્રશ્ન કર્યો મનમાં કે હું તો ઘણા ભગવદીઓની વાર્તાઓ સાંભળું કે પ્રસંગો આવે છે અમારી પાસે કે એમના ઘરે મદન મોહનલાલજી બિરાજે ને કોઈના ઘરે બાલકૃષ્ણલાલજી બિરાજે ને કોઈના ઘરે ગોવર્ધનનાથજી બિરાજે ને સેવા કરે ને ઠાકોરજી વાતો કરે. જોવો તમે કેવા વૈષ્ણવ કે ઠાકોરજી વાતો કરે એની સાથે. અને મારે અહીંયા તો સ્વરૂપ જ નથી બિરાજતા, આ તો વસ્ત્રજી છે. આ ક્યાંથી વાતો કરે? આ ક્યાંથી મારા મનોરથોને પૂર્ણ કરે? મારી જે ઈચ્છાઓ છે એ અલૌકિક ઈચ્છાઓને કેમ પૂર્ણ કરે? આવો એમના મનમાં એક પ્રશ્ન આવ્યો. પણ શ્રી ગુસાઈજીનું જે વચન હતું ને કે આ સેવા સાધારણે છે અને અસાધારણે છે, અને એ ત્યાં આવો મનમાં એક શંકા પ્રશ્ન થયો. અને પછી એક વખત પોતાના ઠાકુરજીની સેવામાં ગયા, ઉત્થાપનનો સમય, અને ત્યાં જેવા અંદર ગયા અને દ્વાર ખોયલા મંદિરના, એમાં એક નહીં કેટલા બધા સ્વરૂપોના દર્શન થયા. અને ત્યાં સુધી કે જે વસ્ત્ર પધરાવ્યા ને, જે શ્રી ગુસાઈજીએ વસ્ત્ર પધરાવ્યા, એ વસ્ત્રમાં એક એક તારમાં કૃષ્ણના દર્શન થઈ ગયા. પ્રભુદાસ જલોટાને શ્રી મહાપ્રભુજીએ વૃક્ષમાં દેખાડ્યા, એક એક પાનમાં કૃષ્ણને દેખાડ્યા. વૃંદાવનનો પ્રસંગ છે, ત્યાં બતાડ્યા. પણ શ્રી ગુસાઈજીએ તો એવી વિશેષ કૃપા કરી કે વૃંદાવને જવું ન પડ્યું. આ વૈષ્ણવને એના ઘરમાં જ પ્રભુના વસ્ત્રમાં જ પ્રભુના સાક્ષાત દર્શન થઈ ગયા, એક એક તારમાં. હવે વિચાર કરો, એ ભૂમિમાં તમે બેઠા છો, એ ભૂમિમાં તમે જન્મ લીધેલો છે. આ કોઈ સાધારણ વાત નથી, બહુ અસાધારણ વાત છે આ, કે એ ભૂમિમાં તમે બેઠા છો અને તમે તમારા ઘરે ભગવત સેવા કરો, અથવા તો અહીંયા હવેલીમાં દર્શન કરવા જાઓ, ત્યાં પ્રભુના દર્શન કરો. અને દર્શન કરતા તમે આ પ્રેમજીભાઈને યાદ કરજો, આ પરમ ભગવદીયને યાદ કરજો. તો મને એમ છે કે એ શ્રી ગુસાઈજીને વિનંતી કરશે, શ્રી મહાપ્રભુજીને વિનંતી કરશે, તો પ્રભુ એવા પ્રસન્ન થઈ જશે કે તમને પણ પોતાની લીલાનો અનુભવ કરાવી દેવાના. એવા અલૌકિક પ્રસંગો અહીંયા, આ એરિયો આખો, આ વિસ્તાર એનો છે. આ શુદ્ધ પુષ્ટિ છે.
કૃષ્ણ ભક્તિના ઘણા બધા માર્ગ છે. કૃષ્ણ ભક્તિના તો ઘણા બધા માર્ગો છે. આપણે વૃંદાવન જઈએ તો શું દેખાય અહીંયા? કેટલા બધા મંદિરો ને. તો કૃષ્ણ ભક્તિના ઘણા બધા માર્ગો છે, સંપ્રદાયો છે. પણ એ બધા માર્ગથી આ પુષ્ટિ માર્ગ કેમ અલગ પડી જાય છે? શું વિશેષતા છે? ત્યાં આપણે જઈએ, બાકે બિહારી છે ને, ઓલા છે ને, આ છે ને, ઘણા બધા છે. તો કૃષ્ણ ભક્તિના ઘણા બધા માર્ગો છે. એ બધા માર્ગ અને આ પુષ્ટિ માર્ગ, આ પણ કૃષ્ણ ભક્તિનો માર્ગ છે. તો આમાં અને એમાં ફરક શું છે? હવે ઘણા સમજી ન શકે ને એટલે એમ કે હવેલીનો માર્ગ. હવેલીનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે તો કે હવેલીનો માર્ગ. થોડાક વધારે જાણકાર હોય તો એમ કે પુષ્ટિ માર્ગ એટલે મનોરથનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે મોનથારનો માર્ગ. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? તો કે મોનથાર. જ્યાંના મર્યાદી વૈષ્ણવ એવો મોનથાર સિદ્ધ કરે. એક ભાઈ અમારે ત્યાં રોજ શાક પાન પધરાવી જાય, રોજ. અને જેવા રાજભોગ થાય ને એટલે આમ ઊભા હોય પાછા મુખિયાજીની સામે, અને મુખિયાજી પાછો એને દૂનો આપે. ઘણો ટાઈમ આ લીલા ચાલી. એકવાર અમે એને, અમારી નજરમાં આવી ગયું એટલે અમે એને પૂછ્યું, કીધું એટલે આ તું આ રોજે રોજ આ શાક પાન ને આ રીતના, અને પાછો ઓલો પ્રસાદનો દૂનો ને એ બધું. તો મને કહે કે જે એમાં વાત એવી છે કે મારા દીકરાને હવેલીનું શાક બહુ ભાવે છે. અહીંયા જે મજા આવે છે એવી વાં ક્યાંય મજા નથી. એવો સ્વાદ, ભાઈ મહાપ્રસાદ છે, સ્વાદ તો હોય જ ને એમાં, અધરામૃત છે. અને જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ને શ્રી મહાપ્રભુજીની સામે અહીંયા ભૂતલમાં, ત્યારે પહેલું જ મહાપ્રભુજીની દ્રષ્ટિ જ પ્રભુના હોઠ ઉપર ગઈ એટલે કીધું અધરમ મધુરમ. એટલે તો અધરામૃત છે. પુષ્ટિ માર્ગ આ બધા માર્ગોથી અલગ કેમ પડે છે? શું છે એવી વિશેષતા? કૃષ્ણ ભક્તિમાં એવી શું વિશેષતા છે? શું અલગપણું છે? તો એને બતાવતા નારદજી નારદ ભક્તિ સૂત્રમાં એનો પ્રકાર બતાવે છે કે આ પુષ્ટિ માર્ગ બીજા માર્ગોથી અલગ કેમ છે. ભાઈ અહીંયા આવો તમે, આપણને ક્યાંક દવા લેવા જવું હોય ને મેડિકલમાં જાય ને, પણ ઘી લેવા જવું હોય તો મેડિકલમાં જાય? કોઈને ઘી લેવું હોય તો મેડિકલમાં જઈને પૂછે કે ભાઈ ઘી આપો 1 કિલો, તો ઓલો શું કહે? ભાઈ જુઓ ને બોર્ડ શું લખ્યું છે, દેખાતું નથી? તો આપણને જે જોઈએ છે એ અહીંથી મળે જ કે નહીં? અથવા જે અહીંથી મળે છે એ આપણને જોઈએ જ કે નહીં? આ બે વસ્તુનો વિચાર આવશ્યક છે. આપણને શું જોઈએ છે, શું રિક્વાયરમેન્ટ છે આપણી? પુષ્ટિ માર્ગમાં આપણે આવ્યા, હવે આપણને શ્રી મહાપ્રભુજી પાસેથી શું જોઈએ છે, ઠાકોરજી પાસેથી શું જોઈએ છે? અથવા આપણે અહીંયા આવ્યા તો ઠાકોરજીને આપણી પાસેથી શું જોઈએ છે, શ્રી મહાપ્રભુજીને શું ઈચ્છા છે? આ બે વસ્તુનો વિચાર આવશ્યક છે. અને જોઈ ન હોય તો અંધારામાં ભટકવા જેવું થઈ જાય. એટલે કહે છે, નારદજી એનો આખો પ્રકાર બતાવે છે અને કહે છે કે આ પુષ્ટિ માર્ગ કેવા પ્રકારની કૃષ્ણ ભક્તિનો માર્ગ છે. તો નારદજી કહે ગુણ રહિતમ. પહેલું તો આ પુષ્ટિ માર્ગનો પહેલું જ પગથિયું છે અને એ છે ગુણ રહિતમ, ગુણ વગરનો. આ પુષ્ટિ માર્ગનું પહેલું લક્ષણ શું છે? આ ભક્તિનું ગુણ રહિતમ. ગુણ રહિતમ એટલે કે જેમાં કોઈ ગુણ નથી. નહીં નહીં, એવું નહીં. અલૌકિક ગુણવાળો, નિર્ગુણ. સમજા? નિર્ગુણ, અલૌકિક ગુણવાળો. અલૌકિક ગુણવાળો એટલે નિર્ગુણનો અર્થ શું થાય? ભાઈ વલ્લભકુળ પધાર્યા, ખબર કેમ પડે? તો તમે આ જોવો, તિલક જોવો, વસ્ત્ર જોવો, અને અમે અહીંયા આવ્યા અને હવે તો ઓલું વાગે છે હે, કારણ કે આટલું યાદ કોણ રાખે? ચાલુ કરી દો, જે પધારે એટલે આ વાગવું જોઈએ. વાગે જ, અમને આનંદ છે, કઈ વાંધો નથી અમને, કારણ કે આ તો શ્રી મહાપ્રભુજીની જે બોલાય છે, અમારી જે થોડી છે.
અને શ્રી મહાપ્રભુજીની જ જય બોલાવવી જોઈએ. અને શ્રી મહાપ્રભુજીની જયમાં અમારી આવી ગઈ છે. હે, આ તો જય ઘોષ શ્રી મહાપ્રભુનો છે. તો જેમ અમારી એક ઓળખાણ છે, અને અમારી ઓળખાણ આટલી જ નથી કે ભાઈ તિલક ધારણ કરીને એને ધોતી બંડી ધારણ કરીને એને ઉપરણો ધારણ કરીને એને એટલી જ ઓળખાણ નથી. પણ અમારી ઓળખાણ એવી છે, અમારે શું કરવાનું છે? તો અમારા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે વલ્લભ કુળે શું એમને શું જિમ્મેદારી છે? તો કે તમારી અંદર, વૈષ્ણવોની અંદર શ્રી મહાપ્રભુજીના વચનામૃતો એવી રીતે પધરાવાના છે, તમને શ્રી ઠાકોરજી પાસે એવી રીતે લઈ જવાના છે કે તમારી અંદર લૌકિકમાં પૂર્ણ વૈરાગ્ય આવી જાય અને કૃષ્ણ પ્રેમ તમારી અંદર પ્રગટ થઈ જાય. બસ એ રીતે અમારે તમને ત્યાં આ અમારું કાર્ય છે. તો એવી રીતે પુષ્ટિ માર્ગનું લક્ષણ શું છે? તો કહે છે કે ગુણરહિતમ. આ નિર્ગુણ છે, આ માર્ગ નિર્ગુણ છે. તો નિર્ગુણ એટલે કે જેમાં કેવલ ને કેવલ ભગવદ સુખનો જ વિચાર છે, અન્ય કોઈ વિચાર નથી આવતો વૈષ્ણવોના હૃદયમાં, એનું નામ નિર્ગુણ છે. કેવી રીતે? તો શ્રી મહાપ્રભુજી વેણુગીત સુબોધનીજીની કારિકામાં બે શબ્દ સમજાવે છે. એક વાત, બહુ નાની વાત છે, પણ બહુ ઊંડાણવાળી વાત છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, હરેર અપી હરિર યદિ. બસ આટલું જ વચનામૃત છે, 3 કલાકનું નથી. ખાલી એટલું જ. હરે અપી હરિર યદિ. એનો અર્થ હરિ કોણ છે, ભગવાન કોણ છે, કૃષ્ણ કોણ છે? તો કહે છે કે જે જગતના દુઃખોને દૂર કરે, જગતના જેટલા પણ જીવો એના દુઃખોનું હરણ કરી લે, એનું નામ હરિ છે. એવા હરિના એ દુઃખોને જે હરણ કરે ને, એનું નામ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. ભગવાનના દુઃખોને દૂર કરે. ભગવાન તો જગતના દુઃખોને દૂર કરે, પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ પધારે ને, ત્યારે અમારા વૈષ્ણવ તો કહે કે ભલે તમે એમાં જે કરતા હોય અહીંયા તમે બિરાજો. એટલે તો અમારા જો આપણે મહાપ્રભુજી આપણને સેવામાં એક ભાવ શીખાડ્યો, અને એ ભાવ કેવો છે? તો કે તમે જ્યારે ભગવત સેવા કરો, ઠાકોરજીને જગાડો, એની પહેલા એની તૈયારી કરી લેવાની. મંગલ ભોગ તૈયાર, જારીજી તૈયાર, બંટાજી તૈયાર, આ તૈયાર, બધું જ તૈયાર. ભોગ સરાવો એની પહેલા સ્નાનની તૈયારી થઈ જાય, અને સ્નાનની ઉઠાવને કરો તો શૃંગારની તૈયારી થઈ જાય. પણ પ્રભુને રાહ ન જોવડાવે. કેમ ન જોવડાવે? શું કારણ છે એનું? તો કહે છે કે જ્યારે આપણે પ્રભુને જગાડીએ ને, આપણે આપણા ઘરમાં આપણે પ્રભુને જગાડીએ જ્યારે ઠાકોરજીને, ત્યારે મંગલ ભોગની તૈયારી કરી અને મર્યાદા માર્ગમાં જગાડે. જો ત્યાં પણ જગાડે. તમે આ જગત મંદિરો જે છે, આપણા 4 ધામ કહેવાય ને વૈષ્ણવોના, વૈષ્ણવોના 4 ધામ અલગ છે, અને શૈવના 4 ધામ અલગ છે, મહાદેવજીના અલગ છે. વૈષ્ણવોના 4 ધામ ચારેય દિશામાં છે. ઉપર બદ્રીનારાયણજી છે, આમ સામે જગન્નાથજી છે, અહીંયા દ્વારિકાજી છે, અને ત્યાં નીચે તિરુપતિ બાલાજી છે. આ 4 ધામ કહેવાય. 4 ધામની યાત્રા આપણા આ 4 ધામ છે. તો ત્યાં પણ ઠાકોરજીને જગાડવામાં આવે. પણ ત્યારે જ્યારે ત્યાં જગાડવામાં આવે છે ને, ત્યારે ભગવાનને કહેવામાં આવે છે કે તમે જલ્દી જાગો, જલ્દી જાગો, જલ્દી જાગો. ભગવાન કહે ભાઈ ઠંડીના દિવસો છે, ઊંઘ આવે છે, સુવા દો ને, ઊંઘ કરવા દો ને. તો કે ના ના, જલ્દી જાગો. ભગવાન કે શું કામ જાગવું પણ જલ્દી? આજે 1/2 કલાક મોડો. તો કે ના 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 ના, તમે નહીં જાગો તો અમારું શું થાય? આ જગત માટે તમારે જાગવાનું છે, અમારું શું થશે? તમને મળવા લાઈન લાગી છે. લોકો એટલા બધા દુઃખોને લઈને આવે છે, એને દૂર કરવાના છે. એપોઇન્ટમેન્ટ કે ને, મોટા માણસોનું એપોઇન્ટમેન્ટ હોય, એમને એમ ન મળે.
એપોઇન્ટમેન્ટ લેવી પડે એની. તો એપોઇન્ટમેન્ટ લ્યો. અરે લાઈન લાગી છે એપોઇન્ટમેન્ટની, જલ્દી જાગો હવે. ભગવાનને જાગવું પડે છે. પણ એ જ ભગવાન જ્યારે પુષ્ટિ માર્ગમાં પધારે છે ને, અને જ્યારે તમને કહે વૈષ્ણવને કહે, તમારા ઠાકોરજી તમને કહે કે ભાઈ આજે અમારે બની ગયો એવો પ્રસંગ, અમારા ઘરમાં એવો પ્રસંગ બની ગયો. અને બહેનો શ્રી મહાપ્રભુજી સાથે આવા ઠંડીના શીતકાલના દિવસો હતા, અને વ્રજની ઠંડી, અને બરાબર અડેલ શ્રી મહાપ્રભુ બિરાજે, અને શ્રી ગોપીનાથજીને સવારના વહેલા 4 વાગ્યામાં મંગલા, અને આજ્ઞા કરી જાઓ જગાડો પ્રભુને. અને જેવા જગાડવા ગયા ને તો જોવે તો પ્રભુ તો નસકોરા લે છે. એવા મોજથી પોઈડા, આનંદથી પોઈડા છે. નાનકડું બાલક, સાવ નાનું, હવે 6 મહિના 8 મહિના 1 વર્ષ 2 વર્ષ જે કયો એટલું નાનું બાળકને રજાઈ ઓઢીને એને નસકોરા લેતા લેતા, એવા આનંદ લેતા લેતા પોઈડા છે. અને આ દ્રશ્ય જ્યારે શ્રી ગોપીનાથજી જોયું એટલે પાછા પધારી ગયા જોઈને. તો શ્રી મહાપ્રભુજી પૂછ્યું કે ભાઈ જગાડ્યા? તું કે ના. કેમ ન જગ? મન ન થયું. મન ન થયું. કેમ મન ન થયું? અરે એવા પ્રભુ પ્રસન્નતાથી પોઈડા છે. આ પ્રભુની પ્રસન્નતા જોવી, એના માટે જ આપણને દેહ મળ્યો છે, અને એના માટે જ આપણને આંખો મળી છે. આ શરીર એના માટે છે, આ સેવા એના માટે છે કે આપણા ઘરે બિરાજતા આપણા પ્રભુની પ્રસન્નતાને જોઈએ આપણે. અને જોવો તમે મહાપ્રભુજીએ પછી શું આજ્ઞા કરી એ જોવો. શ્રી ગોપીનાથજી કે મારું મન ન થયું, જ્યારે એવા આનંદમાં પ્રભુ પોઈડા છે, મન ન થયું જગાડવાનું. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે નહીં, નાનું બાળક છે એને જલ્દી જગાડો. નાનું બાળક જેમ વહેલું જાગે ને એમ એની બુદ્ધિ વધે. કોની બુદ્ધિ વધે વિચાર તો કરો. કોની બુદ્ધિ વધારવાની વાત છે? ભલે જ્યાં હો અહીંયા તો અવળા થઈ જશો. બહાર કેવાતું હશે, તમે જે કંઈ કોઈ હશો, બહાર હશો, અમારા માટે તો અમારું બાલક છો. જગાડો જલ્દી. નહીં, પાછા પધારો, ભલે જગાડો. અમને જગાડ્યા. આવો પ્રસંગ અમારે અહીંયા બની ગયો. તો જ્યારે વૈષ્ણવ જગાડવા જાય ત્યારે તમારા ઠાકોરજી તમારી સાથે બોલે છે, કહે છે, તમને કહે છે ભાઈ ઠંડી લાગે છે, પોઢવા દે ને. અને જો આજના એવા ચતુર વૈષ્ણવોને એ સમજાઈ જાય કે સંભળાઈ જાય એને, તો એ શું કે, તો અચ્છા જે આપને ઊંઘ આવે છે, તો હા ઊંઘ આવે, આજે થોડોક મોડો, તો ભલે ના પોઢો ને, કાલે વાત આવે. જેમ ઓલા પાકા પેડા ન લઈ આવે, વ્રજના પાકા પેડા લઈ આવે વૈષ્ણવો મારા. કેમ? તો કે આ બંટાની સામગ્રી બનાવવાની લપ જાય, આ બગડે નહીં. પાકા પેડા કઈ થોડોક ટાઈમ તો રહીએ ને. કેમ? મહિનો દિવસ રહીએ. એટલે કે 1 મહિનો જો આ પેડા હાલે તો આ દૂધ ઘર ને કઈ બનાવવાની માથાકૂટ જ નહીં, પેડા ભરતા રહીએ. પણ જોવો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી નહીં, એવી ભૂલ ક્યારેય નહીં કરતા. સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભી એક કાલમ વા ત્રિકાલમ વા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વયં પરિચરેત ભક્ત્યા. સ્વયં પરિચરેત. તમે જે સેવા કરો એ તમે સ્વયં કરો, જેટલી કરો એટલી તમે સ્વયં પોતે કરો. તમારા ઠાકોરજીની સેવા તમે કરો, તમારા આધીન કરો, બીજાના આધીન ન કરો. કારણ કે અમારા પ્રભુનો તો આ નિયમ છે. અમારા પ્રભુનો, અમારા પુષ્ટિ પ્રભુનો નિયમ છે આ. એટલે જ જુઓ તમે કે સ્વયં પરિચરેત ભક્ત્યા કીધું, એમાં બધી વાત આવી ગઈ કે સ્વયં પરિચર. એટલે આપણે પોતે કીર્તન ભાઈ કોણે કરવા? તો કે આ કીર્તનિયાના કીર્તન બહુ સારા છે, ટેપ ચડાવી દો અને ચાલુ કરી દો. એટલે 1 કલાક એ બોયલો જ કરે, એ ચાલતું જ રહીએ. નહીં, એવું નહીં. કેમ ન કરીએ એવું? આટલા સુંદર કીર્તન ગાય છે, ફેસબુકમાં આવે, યુટ્યુબમાં આવે, ઓલામાં આવે, આમાં આવે. બહુ પ્રખ્યાત કીર્તનકાર છે, એના અમે કીર્તન ચડાવી દઈએ. મહાપ્રભુજી કે એવું ક્યારેય ભૂલ અમારા પુષ્ટિ પ્રભુ સાથે કરતા નહીં. કારણ કે એનો સ્વભાવ છે, એને જે દેખાય ને એના વશમાં થઈ જાય.
તમે જ્યારે એની સેવા કરો છો તો એ તમારા અધીન છે. જેમ નાનું બાળક હોય, એને ભૂખ લાગે, હવે બોલતા તો આવડે નહીં, બોલતા ના આવડે એને, એટલે શું કરે? રુદન કરે, રડે, ભૂખ લાગી રડે. હવે એના બાપ બોલે ને કે આવ્યો હું, તો કઈ ઓલો શાંત ના થાય. એ માનો અવાજ સાંભળે ને ત્યારે જ ઈ શાંત થાય. ત્યારે એને થઈ જાય કે નહીં, હમણાં મારી માં આવશે અને મારી આ ભૂખ નિવૃત્ત થશે. તો અમારા પ્રભુનો પણ એ નિયમ છે કે તમે સેવામાં ભાગ પાડશો તો એ કૃપામાં ભાગ પાડી દેશે. તમે જો અહીંયાથી પેડા લઈ આવ્યા ને તમે ધૈર્યા, એટલે બેઠા બેઠા 100%ની કૃપામાંથી 50 તમને મળશે અને 50 ઓલાને એમને મળી જાય, કઈ કર્યા વગર. કેમ તો કે પ્રભુ કીધું આ પેડા છે કોના? બહુ ગજબના છે, ઓલાને અહીંયાથી અહીં બોલાવશે. બહુ ગજબના પેડા છે. કીર્તન તમે કરજો, કીર્તન તમે કરજો, તમને જેવા આવડે, તમારો જેવો રાગ હોય, તમે પોતે સ્વયં તમારા ઠાકોરજીના કીર્તન કરજો. તમે ભલે કીર્તનિયાના સાંભળો પણ તમારા ઠાકોરજીને ન સંભળાવતા, નકર આ એમને એમ કૃપા એના ઉપર. આ અમારા પ્રભુનો નિયમ છે. એટલે સ્વયં પરિચરે ભક્તિ એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયે. તો જ્યારે ઓલા બધા ઠાકોરજીને જગાડે મર્યાદા માર્ગમાં, તો એ તો બધા પોતાના દુઃખોને દૂર કરવા માટે જગાડે. અને પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રભુને આપણે જગાડીએ ને, ત્યારે એટલું જ કહીએ જ આપણે કે પ્રભુ આપને ભૂખ લાગી હશે, જલ્દી જાગી જાઓ, મંગલ ભોગ તૈયાર છે. તો પ્રભુનું દુઃખ દૂર કરવું. એટલે જ વાદળાઓને જ્યારે જોયા ને, તો શ્રી મહાપ્રભુજી કે આહા, વાદળાઓ તો પરમ ભગવદીય છે. આ વાદળાઓ તો પરમ ભગવદીય છે. કેમ તો કે આ વાદળાઓએ તો પ્રભુના સુખનો વિચાર કર્યો. એવી ગરમી, અને પ્રભુ ગાયો ચરાવે છે, પરિશ્રમિત થઈ ગયા છે, પસીનો આવે છે, પરિશ્રમ પડ્યો છે પ્રભુને. એટલે વાદળાઓએ જોયું, એટલે ત્યાં જઈ અને પ્રભુની ઉપર ફેલાઈ ગયા, છાંયો કરી દીધો. હવે આટલું જ નહીં, હજી વિચાર કર્યો વાદળાઓએ, હજી વિચાર આગળ કર્યો કે ભાઈ અમે છાંયો તો કરી દીધો પ્રભુને, પણ જે પરિશ્રમ પડ્યો એને દૂર કેમ કરવો? આ છાંયો થઈ ગયો એટલે હવે પરિશ્રમિત નહીં થાય, પણ આજ આટલી વાર તો પરિશ્રમ પડ્યો ને, એને કેમ દૂર કરવો? એવો વિચાર કરી અને વાદળાઓએ પોતાની અંદરથી પાણી વરસાયું. આપણે કઈ નાના નાના બૂંદ પડે છે, એવી રીતે એ ઠાકોરજીના શ્રીઅંગમાં જ્યારે પ્રવેશ કર્યો ને, ત્યારે એકદમ પ્રભુને સુખ. અને જો તમે ભગવદી કોને, એટલે જ તો અમારા શ્રી ગિરિરાજ બાવાને પરમ ભગવદીએ કીધું.